चलो मित्रों, चैप्टर 10 स्ट्रेट लाइन रेखाओं અને એમાં આપણે આજે એક્સરસાઇઝ 10.3 કરવી છે, રાઈટ? તો આપણે શરૂ કરીએ. પહેલો સમ છે, નીચે આપેલ સમીકરણોને ઢાળ અંતખંડ સ્વરૂપમાં દર્શાવો. સ્લોપ ઇન્ટરસેપ્ટ ફોર્મ અને પછી આપણે એના ઢાળ અને વાય અંતખંડ શોધવાના છે. હવે તમને મિત્રો એટલી ખબર હશે કે ઢાળ અંતખંડ સ્વરૂપ એટલે આ સ્વરૂપ થયું, y ઇઝ ઇક્વલ ટુ ઢાળ અંતખંડ સ્વરૂપ એટલે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. અને એમાં તમને ખબર હશે કે આ m જે છે એ ઢાળ છે અને આ સી છે એ વાય અંતખંડ છે. આ સ્લોપ છે, અને આ વાય ઇન્ટરસેપ્ટ છે, તો તમારે આ બધા સમીકરણને આવા સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે. તો એના માટે બીજું કાંઈ કરવાનું નથી. આ પહેલો જે સમ છે કે x પ્લસ 7y ઇઝ ઇક્વલ ટુ 0, તો આની પરથી આપણે આમ લખી શકીએ કે 7y ઇઝ ઇક્વલ ટુ -x એન્ડ ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ -1/7x અને અહીંયા આપણે પ્લસ 0 કરી નાખીએ. તો હવે તમે આની સાથે જો સરખામણી કરશો તો આમાં ઢાળ થશે -1/7 અને વાય અંતખંડ થશે 0. આ આપણે ઢાળ અંતખંડ સ્વરૂપ દર્શાવ્યું કહેવાય. આ આપણે ઢાળ શોધ્યો, આ આપણે વાય અંતખંડ શોધ્યો, સ્લોપ વાય ઇન્ટરસેપ્ટ, અને આ છે એ સ્લોપ ઇન્ટરસેપ્ટ ફોર્મ થઈ ગયું. ટૂંકમાં વાયને સૂત્રનો કરતા બનાવવાનો, રાઈટ? ચાલો, બીજો સમ જે છે એમાં 6x પ્લસ 3y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને ધેરફોર 3y ઇઝ ઇક્વલ ટુ -6x પ્લસ 5 એન્ડ ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ, આ 3 નીચે આવશે એટલે -2x પ્લસ 5/3. અને આને તમે આની સાથે સરખાવી દેશો તો m ઇઝ ઇક્વલ ટુ -2 થાય, c ઇઝ ઇક્વલ ટુ 5/3 થાય. થર્ડ સમ જે છે y ઇઝ ઇક્વલ ટુ 0, તો y ઇઝ ઇક્વલ ટુ 0 ને આપણે આમ સેટ કરી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ 0x પ્લસ 0, અને તો પછી આમાં ઢાળ છે એ શૂન્ય થયો અને y અંતખંડ છે એ પણ શૂન્ય થયો. ક્લિયર? ચાલો, સેકન્ડ સમ. આ સમીકરણને આપણે અંતખંડ સ્વરૂપમાં દર્શાવવાનું છે અને પછી અંતખંડો શોધવાના છે. હવે મિત્રો તમને ખબર હશે કે અંતખંડ સ્વરૂપ કયું કહેવાય? તો આ જે છે x/a પ્લસ y/b ઇઝ ઇક્વલ ટુ 1, આ અંતખંડ સ્વરૂપ કહેવાય. અને એમાં આ a જે છે એ x અંતખંડ કહેવાય, x અંતખંડ, x ઇન્ટરસેપ્ટ, અને આ b જે છે એ y અંતખંડ કહેવાય, y ઇન્ટરસેપ્ટ. તો આપણે સમીકરણને આવા સ્વરૂપમાં દર્શાવવાનું છે, રાઈટ? તો એના માટે આપણે શું કરશું કે આ જે પહેલું સમીકરણ છે નંબર 1, 3x પ્લસ 2y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. સૌથી પહેલાં આ કોન્સ્ટન્ટ છે એને રાઈટ સાઈડ લઈ જાઓ, એટલે ધેરફોર 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 12. અને પછી બધા જ સમમાં આ જે કોન્સ્ટન્ટ હોય ને એનાથી ડિવાઈડ કરી નાખવાનું. 12 થી ડિવાઈડ કરો એટલે આ થઈ જાય 3x/12 પ્લસ 2y/12 ઇઝ ઇક્વલ ટુ 12/12. કેન્સલેશન થાય એ કરો એટલે x/4 પ્લસ y/6 અને ઇઝ ઇક્વલ ટુ 1. તો જુઓ એ આ ફોર્મ આવી ગયું. અને આમાં x અંતખંડ a ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય અને y અંતખંડ b ઇઝ ઇક્વલ ટુ 6 કહેવાય. લ્યો, આ ક્લિયર?
સેકન્ડ સમ કરવો હોય આપણે તો 4x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 6 અને 6 થી ડિવાઈડ કરી નાખો એટલે આ થઈ જાય 4x બાય 6 પ્લસ 3y બાય માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 1. 6 થી ડિવાઈડ કર્યું. અહીંયા કેન્સલેશન કરશો તો આ થશે 2x બાય 3 પ્લસ y બાય માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. હજી આને આમ ગોઠવી દેવાય કે x અપન 3/2 પ્લસ y અપન માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 1. તો જુઓ એ આ સ્વરૂપ આવી ગયું. તો આમાં x અંતખંડ જે છે એ 3/2 કહેવાય, y અંતખંડ છે એ -2 કહેવાય. થર્ડ સમ જુઓ. થર્ડ સમ એમાં આમ આપ્યું છે કે 3y પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને પહેલાં તમે આમ સેટ કરો કે 0x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ -2. આને -2 થી ડિવાઈડ કરો એટલે આ થઈ જાય 0x બાય -2 પ્લસ 3y બાય -2 ઇઝ ઇક્વલ ટુ -2 બાય -2. એન્ડ ધેરફોર આને આમ લખાય કે x અપન -2/0 પ્લસ y અપન -2/3 ઇઝ ઇક્વલ ટુ 1. તો આ અંતખંડ સ્વરૂપ આવી ગયું અને આનો x અંતખંડ છે એ -2/0 પણ અપન 0 આવ્યું એટલે એ અવ્યાખ્યાયિત કહેવાય, નોટ ડિફાઇન્ડ. અને આનો y અંતખંડ છે એ -2/3 કહેવાય. તમને અમસ્થી ખબર પડશે આમાં x વાળું ટર્મ નથી એટલે આ લાઈન છે x અક્ષને પેરેલલ આવે, આમ આમ આવે. અને જે લાઈન x અક્ષને પેરેલલ હોય એનો x અંતખંડ અવ્યાખ્યાયિત થાય, એ આપણને ખબર છે. રાઈટ? જોઈ લો. ચાલો સમ નંબર 3. આને આપણે અભિલંબ સ્વરૂપમાં દર્શાવવાનું છે. અભિલંબ સ્વરૂપ તમને મિત્રો ખબર હશે કે નોર્મલ ફોર્મ. તો નોર્મલ ફોર્મ છે આપણું આ x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. અને પછી તમારે આ p શોધવાનો છે, આલ્ફા શોધવાનો છે. તો આની આખી મેથડ આપણે સમજેલા જ છીએ. તમારે શું કરવાનું કે આપણે જો પહેલો સમ કરવો હોય તો ફર્સ્ટ સમ કે x માઇનસ √3y ઇઝ પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ ધેરફોર x માઇનસ √3y ઇઝ ઇક્વલ ટુ -8. હવે મિત્રો તમને ખબર છે કે અહીંયા છે ને પોઝિટિવ જ આવવું જોઈએ એટલે પહેલાં આખામાંથી એક માઇનસની સાઇન કોમન લઈ લ્યો એટલે -x પ્લસ √3y ઇઝ ઇક્વલ ટુ 8. અને હવે આને √a² પ્લસ b² તો ઇઝ ઇક્વલ ટુ √ આમાં a એટલે -1 એનો સ્ક્વેર એટલે +1 b² એટલે 3 એટલે કે 2. આના 2 થી ભાગી નાખો, ડિવાઈડ બાય 2. તો 2 થી ડિવાઈડ કરશો એટલે આ થશે -1/2x પ્લસ √3/2y અને ઇઝ ઇક્વલ ટુ 4. અને હવે તમે જો આને આની સાથે કમ્પેર કરશો તો તમને ખ્યાલ આવશે કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1/2 sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ √3/2 અને p ઇઝ ઇક્વલ ટુ 4 થાય. આ બે ઉપરથી જો તમારે આલ્ફાનો અંદાજ મેળવવો હોય તો સૌથી પહેલાં તમને ખબર હશે કે આ એકમ વર્તુળ છે. કોસ છે એ નેગેટિવ, સાઇન છે એ પોઝિટિવ. કોસ નેગેટિવ, સાઇન પોઝિટિવ એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ. પહેલાં તમે માઇનસની સાઇન નિગ્લેક્ટ કરો તો કોસનો આન્સર 1/2, સાઇનનો આન્સર √3/2 એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/3 થાય. પણ સેકન્ડ ક્વોડ્રન્ટ હોય એટલે તમારે આન્સર લખાય π-π/3. સેકન્ડ ક્વોડ્રન્ટમાં π-π/3 લખાય એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આવે 2π/3. લ્યો, તો આ આપણે નોર્મલ ફોર્મ લખી નાખ્યું, અભિલંબ સ્વરૂપ. હવે તમે આની જગ્યાએ cos આલ્ફાની જગ્યાએ cos 2π/3 આ -1/2 ની જગ્યાએ
તો એ તમને આ નોર્મલ ફોર્મ મળી જાય. આ વેલ્યુ જો તમે આની અંદર મૂકશો તો આ ઇક્વેશન છે આમ થઈ ગયું કે ધેરફોર આ -1/2 એટલે cos આલ્ફા એટલે 2π/3 એટલે કે cos 2π/3x પ્લસ sin √3/2 એટલે sin આલ્ફા એટલે આ થઈ ગયું sin 2π/3 y ઇઝ ઇક્વલ ટુ p એટલે 4. લ્યો આ આપણે નોર્મલ ફોર્મ લખ્યું કહેવાય. ચલો સેકન્ડ સમ જુઓ, નંબર 2. y - 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો આને તમે આમ લખી દો કે 0x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2. તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય, √a² પ્લસ b² ઇઝ ઇક્વલ ટુ 1. આનાથી 1 થી ડિવાઈડ કરો એટલે એ આનું આ જ આવશે 0x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 2. અને હવે આને તમે આની સાથે કમ્પેર કરો તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય. તો આની ઉપરથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2 મળે અને p ઇઝ ઇક્વલ ટુ 2 મળે. અને એ વેલ્યુ જો તમે આની અંદર મૂકી દો તો આ સમીકરણ આમ લખાઈ જાય કે cos π/2x પ્લસ sin π/2y ઇઝ ઇક્વલ ટુ p એટલે કે 2. લ્યો આ આપણે નોર્મલ ફોર્મ લખી નાખ્યું. રાઈટ. ચલો થર્ડ સમ જુઓ, નંબર 3. x - y ઇઝ ઇક્વલ ટુ 4. તો આમાં a ઇઝ ઇક્વલ ટુ 1 કહેવાય, b ઇઝ ઇક્વલ ટુ -1 કહેવાય, √a² પ્લસ b² એટલે આ થાય √2 અને √2 થી ડિવાઈડ કરો એટલે આ થાય 1/√2x -1/√2y ઇઝ ઇક્વલ ટુ 4/√2. 4/√2 એટલે 2√2. આને તમે સરખાવશો તો cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√2 આવે, sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ -1/√2 આવે. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ સેકન્ડ ક્વોડ્રન્ટ નહીં સોરી આ 4 ક્વોડ્રન્ટ છે, ફોર્થ ક્વોડ્રન્ટ. તો ફોર્થ ક્વોડ્રન્ટમાં માઇનસ અને પછી માઇનસની સાઇન નિગ્લેક્ટ કરો એટલે આ આવે π/4. બેમાંથી માઇનસની સાઇન નિગ્લેક્ટ કરો એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/4 આવે, પણ ચોથું ચરણ હોય તો લખાય -π/4. રાઈટ. અને p ઇઝ ઇક્વલ ટુ 2√2 આવ્યું. તો એ વેલ્યુ તમે આમાં મૂકી દો એટલે આ થઈ જાય cos -π/4x પ્લસ sin -π/4y અને ઇઝ ઇક્વલ ટુ 2√2. લ્યો આ આપણે અભિલંબ સ્વરૂપે લખ્યું, p શોધ્યા અને આલ્ફા શોધ્યું. રાઈટ. ચલો સમ નંબર 4. તમને એક પોઈન્ટ આપ્યું છે અને એક રેખા આપેલી છે અને તમારે બિંદુનું રેખાથી અંતર શોધવાનું છે. you have given a point and a straight line and you have to find distance of this point from this line. જો તમે આની ફિગરની જો વાત કરો તો ફિગર કંઈક આવી થશે કે તમને એક સ્ટ્રેટ લાઈન આપેલી છે, એ સ્ટ્રેટ લાઈન પછી એક પોઈન્ટ આપ્યું છે, સપોઝ આપણે એને p કહીએ, p -1 અને તમારે આ લંબ અંતર શોધવાનું છે. આ આપણે અંતર શોધવાનું છે. તો સૌથી પહેલું કામ આપણે એ કરીએ કે આ જે રેખા આપેલી છે એને આપણે થોડુંક સાદું રૂપ આપી દઈએ. 12 × x + 6 ઇઝ ઇક્વલ ટુ 5 × y - 2. તો આને તમે લખો 12x + 72 ઇઝ ઇક્વલ ટુ 5y - 10. તો આ સ્ટ્રેટ લાઈન થઈ ગઈ 12x - 5y + 82 ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે તમારે આ બિંદુનું આ રેખાથી લંબ અંતર શોધવાનું છે.
તો એના માટે આપણી પાસે ફોર્મ્યુલા છે P ઇઝ ઇક્વલ ટુ મોડ AX1 પ્લસ BY1 પ્લસ C અપન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. કરવાનું કાંઈ ન હોય, આ પોઈન્ટની વેલ્યુ છે એ આમાં મૂકી દેવાની હોય. તો ઇઝ ઇક્વલ ટુ મોડ 12 ઇન્ટુ -1 માઇનસ 5 ઇન્ટુ 1 પ્લસ 82 અપન અંડર રૂટ A સ્ક્વેર. A સ્ક્વેર એટલે 144 અને પ્લસ B સ્ક્વેર એટલે 25. આ એ કહેવાય, આ બી કહેવાય. આ એક્સ અને વાયની જગ્યાએ વેલ્યુ મૂકી દીધી. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો આમ આવશે કે મોડ -12 -5 પ્લસ 82 અપન અંડર રૂટ 169. તો આ થઈ ગયું 65. 65 બાય 13 એટલે કે આન્સર આવે 5. લ્યો, આ આપણો આન્સર છે, જોઈ લેજો. ચલો, સમ નંબર 5. એક્સ અક્ષ પરનું કયું બિંદુ આ રેખાથી 4 એકમ અંતરે આવેલ છે? તમારે જે પોઈન્ટ ફાઇન્ડ કરવાનું છે, પોઈન્ટ શોધવાનું છે, ધ પોઈન્ટ ઇઝ ઓન ધ એક્સ એક્સિસ. તો આપણે સૌથી પહેલા એ બિંદુના યામ જો ધારી લઈએ કે ધારો કે માગેલ બિંદુ P એક્સ અક્ષ ઉપર છે એટલે વાય 0 હોય, P K0 છે. સપોઝ ધ રિક્વાયર્ડ પોઈન્ટ ઇઝ P K0. હવે જે આ સ્ટ્રેટ લાઇન જે તમને આપેલી છે x/3 પ્લસ y/4 ઇઝ ઇક્વલ ટુ 1. આને થોડુંક સિમ્પ્લિફાય કરો તો 4x પ્લસ 3y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે આ બિંદુનું આ રેખાથી અંતર તમને આપેલું છે. જો આની ફિગરની વાત કરીએ તો તમને એક સ્ટ્રેટ લાઇન આપી છે, આ સ્ટ્રેટ લાઇન છે જે આ છે. પછી અહીંયા એક પોઈન્ટ આપ્યું છે P, જેના કોઓર્ડિનેટ આપણે K0 સપોઝ કર્યા છે. પછી આ જે લંબ અંતર છે એ આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ એ તમને 4 આપેલું છે અને તમારે આ પોઈન્ટ શોધવાનું છે. તો આપણી પાસે સ્મોલ p નું ફોર્મ્યુલા છે. સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ, આપણી પાસે ફોર્મ્યુલા છે કે સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ મોડ AX1 પ્લસ BY1 પ્લસ C અપન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. અને હવે આપણે જો વેલ્યુ મૂકશું તો સ્મોલ p તમને આપેલો છે 4 ઇઝ ઇક્વલ ટુ મોડ, આ પોઈન્ટની વેલ્યુ છે એ આ સ્ટ્રેટ લાઇનમાં મૂકો તો 4 ઇન્ટુ K પ્લસ 3 ઇન્ટુ 0 માઇનસ 12 અપન અંડર રૂટ A સ્ક્વેર એટલે 16, B સ્ક્વેર એટલે 9. એટલે આ 5 થયું, એને આમ લઈ આવો એટલે આ થાય 20 ઇઝ ઇક્વલ ટુ મોડ 4K માઇનસ 12. જો તમારે આ મોડ કાઢવું હોય તો તમારે પ્લસ માઇનસ કરવું પડે. સામે એકવાર પ્લસ લેવાય, એકવાર માઇનસ લેવાય. તો આમ થશે કે 20 ઇઝ ઇક્વલ ટુ 4K માઇનસ 12 ઓર minus 20 is equal to 4K minus 12, and therefore 4K is equal to 32 or 4K is equal to minus 8, and therefore K is equal to 8 or K is equal to minus 2. અને તો પછી P ના યામ જે આપણને પૂછ્યું છે, P ના યામ કોઓર્ડિનેટ ઓફ P ઇઝ ઇક્વલ ટુ આપણે K0 સપોઝ કર્યા હતા એટલે આન્સર આવે 80 ઓર માઇનસ 20. લ્યો, આ આપણો આન્સર આવી ગયો છે, જોઈ લેજો. રાઈટ.